ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે એક તકલીફ તમામ લોકોને ઊભી થતી હોય છે, જે છે ખંજવાળ. શરીર પર અલગ અલગ ભાગ ઉપર ખંજવાળ આવવાની શરૂ થઈ જાય છે. આ ખંજવાળ પરસેવાને લીધે હોય છે, કોઈકને જૂની ધાધર હોય તો તેને લીધે ખંજવાળ થાય છે. હાથ, પીઠ, જાંઘ પર અથવા તો આખા શરીર ઉપર નાના ઢીમચા થાય છે અને ખંજવાળ આવે છે, જેને સીળસ પણ કહી શકાય. ઘણા લોકોને બગલમાં, સાથળની વચ્ચે, કમર પર કે જ્યાં આપણે પેન્ટ પહેરીએ છીએ તે ભાગ ઉપર, ગળાના ભાગ ઉપર, હાથ અને પગની આંગળીઓની વચ્ચે, પીઠ પર વગેરે જેવા શરીરના ભાગો ઉપર મીઠી ખંજવાળ આવ્યા કરતી હોય છે. મિત્રો, આપણે એકલા હોઈએ ત્યારે અમુક ભાગો ઉપર ખંજવાળી શકીએ છીએ, પણ જાહેરમાં પ્રાઇવેટ પાર્ટ પર કે અન્ય બીજા ભાગ ઉપર ખંજવાળીએ તો સારું લાગતું નથી અને શરમનો પણ સામનો કરવો પડે. આ તમામ ખંજવાળને લગતી સમસ્યા હંમેશ માટે દૂર કરવી જ પડે. તો તેના માટે આપણે શું કરવું પડે, કયા પ્રકારની ક્રીમ વાપરવી પડે, કઈ દવા વાપરવી અને શું પરેજી રાખવી, આ તમામ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું. મિત્રો, ખંજવાળને દૂર કરવા માટે આપણે એક ક્રીમ વિશે વાત કરીશું, જેનું નામ છે કેન્ડીડર્મા ક્રીમ. કેન્ડીડર્મા ક્રીમની અંદર ક્લોટ્રીમાઝોલ, બેક્લોમિથેસોન અને નિયોમાઇસિન એમ 3 પ્રકારનું મિક્સચર આવેલું હોય છે. ક્લોટ્રીમાઝોલ એ ફંગસને કારણે થતી ખંજવાળને દૂર કરે છે. બેક્લોમિથેસોન એ ચામડી પર આવતી લાલાશ કે પછી સોજાને દૂર કરે છે અને નિયોમાઇસિન એ બેક્ટેરિયાને કારણે આવતી ખંજવાળને દૂર કરે છે. કેન્ડીડર્મા ક્રીમ ગ્લેનમાર્ક નામની કંપની બનાવે છે. 20 ગ્રામ ક્રીમની કિંમત 170 રૂપિયા છે. આસપાસના મેડિકલે તમને મળી જશે અથવા તો ઓનલાઈન પણ મળી જશે. ખંજવાળની ક્રીમ કેવી રીતે લગાવવી જોઈએ એ આપણે વિડીયોના અંતમાં જાણીશું. તે પહેલાં કઈ દવા યુઝ કરવાની હોય તેના વિશે જાણી લઈએ. જે વ્યક્તિને ધાધર, રિંગવોર્મ, લાલ નાની ફોલ્લી થવી અને ત્યાં ખંજવાળ આવી સમસ્યા થતી હોય તો તેવા વ્યક્તિઓને ઇન્ફેક્શન હોઈ શકે છે. તો ઇન્ફેક્શન મટાડવાવાળી દવા તેમને પીવી પડે. માર્કેટમાં કેન્ડી ફોર્સ 200 નામની દવા મળે છે, જેની અંદર ઇટ્રાકોનાઝોલ નામનું સોલ્ટ હોય છે, જે આવા ઇન્ફેક્શનને દૂર કરવા માટે વપરાય છે. આ દવાનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરને તમારું ઇન્ફેક્શન જરૂરથી બતાવવાનું છે. વ્યક્તિ દીઠ દરેકમાં ઇન્ફેક્શન વધારે હોય છે કે ઓછું હોય છે, તે જોઈને ડોક્ટર દ્વારા ડોઝ નક્કી કરવામાં આવે છે. જો મિત્રો, સામાન્ય પરસેવાને કારણે ખંજવાળ આવતી હોય તો તમારે પીવાવાળી દવા લેવાની જરૂર નથી. તેના માટે એક પાવડર પણ વાપરી શકો છો. ખંજવાળ મટાડવા માટેનો પાવડર કે જે છે કેન્ડિડ પાવડર. કેન્ડિડ પાવડરમાં ક્લોટ્રીમાઝોલ નામની દવા છે, જે ખંજવાળ ઉત્પન્ન કરતા સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવીને તેને મારે છે. દિવસમાં 2 વખત નાહ્યા પછી આ પાવડર લગાડવો જોઈએ. સાથે ખંજવાળ દૂર કરવા વાળો સાબુ એટલે કે ટેટમોસોલ સાબુનો ઉપયોગ કરી શકો. આ સાબુને ગરમીની ઋતુમાં ઘરના તમામ સભ્યો ઉપયોગ કરી શકે છે. ટેટમેસોલ સાબુને કઈ રીતે વાપરવો, તેનો ઉપયોગ વગેરે વિશે ડિટેલમાં જાણકારી મેં આગળ એક વિડીયોમાં આપી જ છે. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જરૂરથી જોજો. હવે વાત કરીએ કે કઈ રીતે ક્રીમને આપણે ઇન્ફેક્શનવાળા ભાગ ઉપર લગાડીએ તેના વિશે. જે ભાગ ઉપર ઇન્ફેક્શન લાગ્યું છે તેને પાણી વડે સરખી રીતે સાફ કરીને કોટનના કપડાથી તેને હળવા હાથે લૂછી લેવાનું છે અને કોરું પાડી દેવાનું છે. ક્રીમને આંગળી ઉપર લઈને એક પાતળું લેયર બનાવી દેવાનું છે, વધારે ઘસવાની નથી. જ્યાં સુધી ઇન્ફેક્શન સારું થતું નથી ત્યાં સુધી ખુલ્લા અને કોટનના કપડાં પહેરવા જોઈએ. રાત્રે ઇનરવિયર પહેરવાનું ટાળવું જોઈએ. ઘણા લોકોને શરૂઆતમાં ખંજવાળ અને ઇન્ફેક્શનમાં ફરક પડવા લાગે છે એટલે તે લોકો દવા પીવાનું બંધ કરી દેતા હોય છે. તો આ વસ્તુ કરવાની નથી. ઘણી વખત ઇન્ફેક્શન મટ્યા પછી થોડા જ દિવસોમાં તે પાછું આવી જતું હોય છે. જ્યાં સુધી ડોક્ટર દ્વારા કહેવામાં નથી આવતું ત્યાં સુધી દવા બંધ કરવાની નથી. અમુક લોકોને સીળસ શરીર ઉપર વારંવાર નીકળતું હોય છે, તો તેવા લોકો માટે સીળસને કઈ રીતે દૂર કરવી, તેનો સંપૂર્ણ ડોઝ અને આયુર્વેદિક ઉપચાર શું છે, આ તમામ જાણકારીવાળો ડિટેલમાં વિડીયો મેં બનાવેલો છે, તો તેને પણ તમે જોઈ શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. સાથે શરીરમાં થતા અલગ અલગ પ્રકારના સ્કિન ઇન્ફેક્શન અને તેના ઉપચાર વિશે મેં અલગથી 35 જેટલા વિડીયો બનાવેલા છે. સ્કિન ઇન્ફેક્શન નામના પ્લેલિસ્ટમાં તમને મળી જશે, અચૂકથી તેની મુલાકાત લેજો. તો આ હતી ગરમીની ઋતુમાં આવતી ખંજવાળને કઈ રીતે દૂર કરી શકાય તેના વિશેની સંપૂર્ણ જાણકારી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો. આવા જ જાણકારી ભર્યા વિડીયો જોવા માટે મેડિસિન 9 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.